મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં રહેવાનું આજના બ્લોગ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું ને આજમાં અત્યારે છે ને વરસાદનો સાટો આવે છે પતરાય છે ને ટીપુ પડે છે પણ ઈસ્ટર્ન વાદળું કાળું બોજાંગ આવેલો હશે હવે સટકી જાય કે વયું જાય આમ જો ખાવ છે સૂર્ય ભગવાન આપણને 5 જમણથી જોવા નથી મળ્યા અને વરસાદથી ભાઈ વરસાદની આગાહી આપવાની છે ને વરસાદ થવાનો હોય એટલો તો થવાનો તો હતો પણ આ તો ઈસી વધારે થઈ જવાનો છે ન કર નારાયણ આત વાદળા મેં આવવા મળે તો શું ખબર અને હું છે ને ભાઈ તમને દેખાડું અત્યારે વરસાદ કેટલો આવી અને પછી આવે ને લાટ પીવાય દેખાડી અને પછી મારે છે ને ગામમાં જવાનું છે એક જગ્યાએ શનિમતના મુહૂર્ત પૂછે ના તો ના બ્લોગ બનાવું ન બનાવું કાંઈ ખબર નથી વરસાદ આવે તો ફોન લઈ જાવ કે ન લઈ જાવ એ ખબર નથી બાકી અત્યારમાં આપણે ફૂલ બ્લોગ શરૂ કરી દીધેલો હોય વહેલા હે જેમ બને એમ તો કન્ટિન્યુ તમને મજા આવે તો લાઈક કરજો ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને નાનું કડે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા વાલા એ ફેમિલી તમને ગાઈસ આવ્યો તો ટીપુ પડે છે અને છોકરા બધા રમે છે આમ જુઓ તમે આમ જુઓ ગાઈસ છોકરા બધા રમે છે અને ઓલી તો માથે ચડીને બેસી એટલે હાલો ગાઈસ ઇન્ટરવ્યુ આપજો હેલો ફેમિલી જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં છે ને આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું તારી માદળી ને મંગળસૂત્ર ઘૂસવાઈ ગયું એ ઘૂસવાઈ જાય તોડી નાખશે પાછું એટલે ખબર પડે તને તોડી જાય તો પાછું કરાય આવે લે પૈસા વાળા થઈ ગયા મે હો ભાઈ એટલે તરત થઈ જાય નવા માંથી અને છે ને તમને વાદળું દેખાડું મારા વાલા શું છે ઓહો લે અમારે કેવલભાઈ અહીંયા છે ને ભેગું નહીં થાય મારે થોડુંક દૂર જવું જોઈએ પછી તમને દેખાડું વાદળું ગઈશ બાકી રીંગણા આપણે તોડીને ખાઈ જતો હજી ઓલરેડી પાછા 2 રીંગણા મસ્ત થઈ ગયા મેકલાવ મારા કલેજા કે વાલા કા આપણે ભાઈ બીજાનું કોઈનું કહેવાનું નહીં આપણે આપણું કરવાનું જો આ બાજુ આવું અમારે વાતાવરણ હતું 5 જમણથી આવું નવું વાતાવરણ સૂર્ય ભગવાન આમાં તક છે પણ દેખા નહીં આવું નવું 5 જમણથી વાતાવરણ હતું પણ વાદળું કાળું કેવું આવું ખબર છે ઓહો આ આવે છે ભાઈ અને સટકી રહી તો સારું મારે કેમ કે ગામમાં જવાનું છે ને એટલે અહીંયા પૂગી જાય લે એવડી ટીકડ્યું એને આવ્યું વીણીને હાથમાં ભેજ્યું કરી એટલે સારું કેવું ચલો ગાઈસ કેવલભાઈ આવી આવો જલ્દી હાલો કેવલ એ વરસાદ આવવાનો છે ફેમિલી હાલો હું કે લે ચાલો તો હું જાઓ ગાઈસ ચાલો એટલે વરસાદ તો શરૂ થઈ ગયો ઓલરેડી કેમેરામાં પણ છાંટા આવી ગયા છે અને સડક ધીમો છે ફાસ જ નથી છો અને આ બધું વાદળું જોવું આમ ગામમાં વરસાદ પડવા મળ્યો થોડો દેખાવા મળ્યો છે મને એટલે કે હું ભાળી ગયો થોડો સફેદ વરસાદ વાદળું એલો હશે અને હું નહીં ગયો હવે વરસાદ પાછો રહે તેવા ઘરે જાય કે મારી કોઈની વાડીએ એમને બેહી રહી હવે હલવાનો એટલે કે મુહૂર્ત પૂછાવાના ના એમ આમ છે જાય કન્ટિન્યુ હું કેવું તમારું બધાનું મારા વાલા પ્રસ્થાન શ્રી ગામ દિયાળ સર્વશુભમાં લાયક બિરાજમાન સાખે ચૌહાણ શ્રી 5 ચૌહાણ ધીરુભાઈ બસુભાઈ તથા ઘરના સર્વોને ભગવતી ભવાની માં સદાની માટે સુખી રાખે એતાન શ્રી ગામ દિયાલથી લખીતન સાખે બારિયા શ્રી 5 બારિયા મંગાભાઈ લક્ષ્મણભાઈના રામ મહાજ્યો સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે અમારા સુપુત્ર શ્રી બળુભાઈના ધર્મપત્ની અખંડ સૌભાગ્યવતી કાજલ ગૌરીના શ્રીમદના શુભ મુહૂર્ત સંવંત 2082 અષાઢ સુદ 12 રવિવાર તારીખ 26/7/2026 શુભ દિવસે નિર્ધારેલ છે આ શુભ પ્રસંગે નૈવેદ્ય સહિત વહેલાસર પધારશો મગપાલી હવા તલપાલી હવા ઘઉં કિલો 11 ચોખા કિલો 11 શ્રીફળ નંગ 13 જમણી હાચા દોરિયાની લાલ 1 જમણી ધોળી ખોટી 1 કાપડું ધોળું 1 જીમની 1 ચુંદડી 1 અને ઘી શેર હવા બોલ ચામુંડા માત કી જય રત્નેશ્વર મહાદેવ કી જય ફેમિલી ગાઈસ મસ્ત પેલી આપણે બહુ માટે ધરતી બાટી સા આમાં બધી વાતો કરે બાકી આપણે પેલી સા ફેમિલી છે ને એવી રીતનું હોય ગોરદાદાજી બોલ્યા ને એવી રીતનું હોય શરીમતના મુહૂર્ત જોવાના પછી તમને ખબર નહીં તો કહી દઉં હું ફૂલડા દેખાડો શરૂ વરસાદમાં ફૂલડા આમ તો જુઓ અહીંયા એક ફૂલ હા એ કેટલા ગાય ફૂલ આમ જુઓ લાલ ઘૂમ મને આવા ફૂલ હોય કે તો યાર મને કેટલી મજા ખબર છે દુનિયાની મજા પણ અમારે જે છે ને ઝાડવા ફૂલ ઝાડ એવું ઓછા છે પછી વાસોટીની ભાજી અહીંયા આવશે દુનિયાની તો માંડવો આખો મેળો કરેલ છે ઓલરેડી આવી પણ જલ્દી દેખાડો તમને મારા વાલા એ ત્યાં છે એ જરી આ પાંદડાની રહે છે હોય તો હતા ન હોય તો પછી એની વાત પછી બાકી મસ્ત હે
અને હવે મારે છે ને રાજુ પટેલની હારે જવાનું છે ત્યાં હાટું થોડીક સારી લેવા તો કન્ટિન્યુ ના ગઈ અને બધા બેઠા છે હું આ બાજુ વયો તે બ્લોક શરૂ કર્યો હું કેવું ફેમિલી હવે અમે છે ને ભાઈજી છે ને વિજુબેન અહીંયા આવેલા હતા મને મેકીને વયા હતા પણ હવે વિજુબેન આવે છે મારી હારે મને બેન બોલાવા કે મારી બા એમ કહેતા તો એ મારા મમ્મી મારા બા વાત થોડો હાલો ગયા મોટા કરીને ભાગ્યા મુરીત પૂછાવી ગોરદાદાએ જો ફેમિલી મુહૂર્ત કેમ પૂછવાનું હોય ને કેમ જોવાના હોય એમ હતું ને મુહૂર્ત જોવાનું હોય ગોરદાદાએ કીધું ને એમ જોવાનું હોય પછી ગોરદાદાએ જે વાંચ્યું ઈવડે ને ઓલે શ્રીમત છે મારી ઓલે નથી હવે હું વિજુબેન ભાજી ઘરે વિજુબાનું હું વિજુબા ભાજી ઘરે કા વિજુબા લે અમારા મા દીકરાને તો ભળે પણ મારા પપ્પા ત્યારે નથી ભળતું ખાપડું ભાઈ લાગી વાર પણ આવી મજા આમ ચકડી બોલાવી દે હજી બાટે ધબધબાટી ચાલો ગઈ નીકળી જલ્દી ડાયરેક્ટ નાલી માર કોઈની વાડી લઈ આવ્યો છું ઘરે અહીંયા આવ્યો તો આપણે સાવડા બધા ખાવાનું અને ખાવામાં છે ઘઉંના રોટલા છે અને બીજું કાંઈ આથણું છે બીજું કાંઈ જી હોય ને આપણે બીજું કાંઈ કરવું છે બધું ચીજ જોગવા આગળ જવો તમે બીજું કાંઈ દિવ્યા ટુ સોળી અને બટેટાની શીર હા હો અને સની ફેમિલી આપણે ફટાફટ ખાઈ લેવાનું થાય છે તો ચાલો મારા વાલા બધા જમવા ફોન મેકી જો ને ખાવા બેહો ટકલું બોસ ચાલો કઈશ બહાર બોલે તો ફેમિલી આવે છે ને ખાઈને એવરો થઈ ગયો તો રાજુ પટેલ મજૂર આવી જાય ઓલા પણ છે એ બે હાટું છે ને સાર લેવો તો લીરી જરી ગઈ સાર લેવા લીરી દીધી છે અને ખાવાનું શરૂ કરી દીધું મંગુડી ને એની માઈ મંગુડી મને બેન મજા આવી જાય કે નહીં હા મજા આવી જાય ને અમારે છે ને ધાબા પેલે નળિયા કાગળ ને પીણો ને ડૂસો મેં તમને જે બધું દેખાડ્યું ને એ બધું પાડવાનું છે ને ઓલું કેમિકલ મારવાનું છે કે નહીં એટલા માટેથી કામ શરૂ છે ફોન શરૂ છે વાત શરૂ છે ચાલો ગઈ તો હું પછી અપડેટ આપું મેં પોગી ગયા ધાબા માથે જવો તમે આ નળિયા છે ને બધા નળિયા ઉતારવાનું છે અને આ બાજુ છે ને પીણાનો ટોક થઈ ગયો કે અહીંયા તો કાગળ ફાટી ગયું પીણાનો ટોક થઈ ગયો ને તે પાણી એમ હરે નહીં કે પાણી એટલે આમાં બધે તવડા તો સેતી આમાં બધે ગળી જાય આ બધા નળિયા આ બધા પતરા એ ઉતાર લખી અને કેમિકલ આ તરડામાં મારવાની ઈચ્છા હે તો લાગી જાય ને તો એ લગાડી દઈ કામ ઘણું બધું છે આ બધું પતરા ઉતારવાનું આમાં કાંઈ જામ્યું નહીં હા કોણ કહેતો લા હા શું બોલા લે બોલો તો આવી રીતનું કંઈક અમારું થાબુ લાગે છે આવા થાબા કોઈ બનાવતા નહીં કહી જાય માર્બલ પથ્થર આવે ને માર્બલ પથ્થર તો કહી જાય જિંદગીમાં કાંઈ નખાઈ નથી ખબર પડે મને એકે જીવવું હોય તો બાકી હેઠે નાખવાના માથે નહીં નાખવાના રેડી કામ શરૂ કરી દીધું રાજુ પટેલે એક નળિયું જવા દીધું અને ફૂટી ગયું ઓકે કાંઈ વાંધો નહીં હાલો તો ફટાફટ ભેગા કરી લઈને ઉતાર લઈ અને કાજા જોલા પણ પાણી પીવે હાલ હવે હાલ જલ્દી હવે ના કરવાનું અહીંયા આવે તું લે આવવાનું છે કે લાને એ મને હાથ કર બોલ કે આમાં એક ઉપાધિ સડી છે ફેમિલી ચાલો તો ફટાફટ કામ કરવા મળીએ પવન કેટલો વાત હોય ગરમીના પહેલી જાય નળિયા બધા બાકાજી બધે બેઠા હું કહું હેરા પૂરું અને નળિયા તા ટોક કર્યા તમને ખબર છે હા તારી કરતા ઉષા થઈ જાય નળિયા કેટલા નળિયા હતા સડાવેલા ફેમિલી એમની આમ તો હા એમની એટલા નળિયા સડાવેલા હતા આમ તો ઓહો એ ગાઈશ ખતરનાક અને હવે આ પીણો અને કાગળ તો ધંધી પડીકા વાળી હા એક ઠેકાણે નાખો ને ધનજી તો પતરા ઓલા પડખે જાવ દઈ લે ઉપડી જો ભાઈ તમારે હવે માથે ચડાવો કોની વાત છે ઓય માથે ચડી આવી લી સાદું તો આવે છે ઓલી એ આવે ભાઈ બાપા ટોળાય છે પીણો એક લે નહીં મારા વાલા ચાલો કાંઈ ચાલો ફગો નળિયા નેઠે રેજો એટલો પીણો કાગળ જોવો નથી પીડ્યું મળ્યા નેઠે વાહ બેઠો આવ ઓકે એટલે ગાઈસ લોખંડના પતરા હતા ને એમ અહીંયા તો ભડાભડી ફગવી દીધા આ પાછા અહીંયા ગોઠવી અને ઉંદેડાનું ઘર હતું આની હેઠે તો ઉંદેડા દહક વૈયા ગયા રાજુ પટેલે એક નો પકડ્યો અને અત્યારે વિનોદભાઈ આવ્યા છે જોવા એ કે આ મિત્રો કેમ કરે પણ એની ઓફિસ જેવું આપણે કંઈ છે નહીં બાકી હા એમ અને સને ફેમિલી વરસાદ આવવાનો આગળ વાદળો હલાવે છે મોટું જવાબદારી એવી બે પાણી કલેક્શન એવો વરસાદ આવી છે તો વિનોદભાઈ એમ કે નહીં આવે
મને તો એમ લાગે કે આવવાનો તો છે લાગશે વાર પણ આવશે બહુ બાટી બે ઓય લે મેં કીધે આંગળીઓ તો આમ આવી જઈ મેં કીધે એ મરદના કામ છે બાયુ માઈક આંગળીઓ કહેવાય નો હાલો તમે હાલો દેખાડ બાજુ વિનાનું કાંઈ ન થાય હો કશું. બાજુ વિનાનું કાંઈ ન થાય તમ તારે. બાજુ હાથ અડાડે તો જ ઉપડે. ગમે કામ. ભાઈ કેવા આવી તે એ, કેટલું થાય કાકા? ટાંકો ફૂટી જાય, ઓય. ના નતો મૂકવાનો. કાદુ લઈ જતી ના રહે ના કાદલ, માથા પર રાખવાનું હોય માથા પર આ પડખે રખાય, ના મૂકાય. તો એમ રાધુ દો દો એ, તો એમ બોય મિત્રો ફેમિલી ગાઈસ વિનાશ એમ કહેતા મેં અહીંયા આવવા મળ્યો ને અંદરની પેલા નિહાળી પાઈ ભાગ્યો અને છે ને મિત્રો અહીંયા તો અમે આવું કરી છે બધું અને ઉતરવા મળ્યા છે અને હવે ઉતરી જવાનું થાય છે ભાઈ કેમ કે વરસાદ ભાઈ ગજબ આવવાનો છે તો કૃપયા કરીને ચાલો ઉતરી રહી અને પછી પાછા રહે ને તેવા ચડશું દોડાયેલા એમ જો કાજલ ને અવલબન ઉતરે છે ગાય જો અમે કીધું ને એવા ન ઉતર્યા બાજુ તો આ જો બસ પલ્યું નાયું પલ્યું નાયું ખાવ અહીંયા આવવા જો કાંઈક આગળ જો તમને બેને વારો પડી દઉં તો જ બકે અને પાણીના બંબાથી જ ઘડી વારમાં જો આમ થાકી રહી બોલો હા ઉતર ના નિહણી ભાઈ નીસી છે ને તે પુગાતો નથી નિહણીએ પગ ને પૂગતો સમજાણું તમને એ ઓહો મિયા જો તમે ફેમિલી ઓહ વાહ અરે વાહ ગાઈસ વાહ આવ્યો ભાઈ આવ્યો સમજો ગાઈસ ઓ તારી હા થોડો હેબાન કલે ગો ભાઈ આવો છે ને બળે રાટી થોડુંક ખુલ્લું વાતાવરણ થાય ને એટલે આવે મોટો વરસાદ હું કહેતો આવી છે ને એટલે બફડાટી આવી છે તો આવડા કોઈ મારું માને નહીં પણ આવ્યો લાગી વાર પણ આવી મજા એટલે વરસાદ રહી ગયો પછી પાછા સેડ્યા એટલે કે આખી કોર છોડી હતી ને બેલાની ભાંગી નાખી કાઢી નાખી અને પછી આ એટલે લગન બેલાની કોર કાઢવાની છે કે ત્યાં રાજુ પટેલ બેલા ભાંગે છે લે તો એ કે આપણો સપોર્ટ છે પાડીને પાછું સળવાનું આમ કરું તેમ કરું કાંઈ થાય બાપા ભાંગતુંય નહીં અને બેલું તો કઈ સારું નીકળે જ નહીં ગેરંટી સાથે કેમ કે પ્લાસ્ટર મજબૂત છે અને બેલા હડી જ જાય અંદર કા મોટી કોઈ લ્યો તો જ ભેગું થાય કરતા કૂદ છે બહુ દૂર હે શું થાય એક વાત કહું, મોટી કઈ થઈ સમજો? મોટી કોઈ. તોડી દઉં જુઓ તો મિત્રો તૂટી ગયા ઉપડેલું છે. હમ. હજુ આંચી. આય હતી. આ ભીગલી આલે અમારે આ સાકા સારું કરવાનું છે કે તોડવાનું એ ખબર નથી પડતી બાકી વાદળા તો આવી રીતના વાદળા થઈ જાય વાતાવરણ મસ્ત થઈ ગયું ગાઈસ તો બોલો આ મજબૂત થઈ ગયું કે? હા હા, એટલે તૂટી કાંઈ વાંધો ના લો જી કોઈ બીજું છે નહીં. કે આમ? એ જે થાય જાય ઝપટ બોલી. આ બેલે તોડ નહીં. બરોબર છે આ તોડવા બેલે તૂટ્યું. અડધેલું તૂટ્યું. એ તૂટી ગયું ને ઉતરોલામાં તો બેઠું તો એમાં વાઈફાઈ ન પકડ્યો. હા હા ઉડી ગયું જુઓ એટલે ધાબા પર છે ને બધું કામ થઈ ગયું છે કમ્પ્લેટ મસ્ત અને પછી આપણે આ પતરાને એવું નાખ્યું કે તો આ છે ને પછી એક દેશી જુગાડ કરશું અત્યારે ઓલા પણ મેં કીધી ઓલબેન રાધો પટેલ છે ના ઓલા પણ અને ખાઈ લીધું આવો તા છે ને વાદળામ દો આ ફેરી પાછો મેં ઓલા ખરે આવ્યો એની કરતા આવશે એવું મને લાગી રહ્યું છે એટલે કદાચ ફેમિલી તો અમે વીએ પતરા વેવાઈ ગયા છે અને વરસાદ આવવા મળ્યો વરસાદ આવવા મળ્યો છે તારે કોની જાણે કો હવે અને ગાય સાથે છે ને વરસાદ આવી ગયો થોડો પાછો બાકી તો હવે બધું જોઈ છું અને કાંઈ વાંધો નહીં વરસાદ જેટલો આવે એટલો આવવા દઈએ પછી રીઝે એવા પાછા કામે ચડશું વરસાદ આવે તો દાડિયાને ફાયદો ન આવે તો મારે ફાયદો એમાં બે વાત છે એમ થાય ને એમ છે ગાઈસ આમ જોવો સર વરસાદમાં કેવલ લો તમે જોવો આમ કેટલી તીડમાં રહી મેન છે પછી લઈને આવે છે હવે જાતો ને એ થોડો જ મળશે ગાઈસ આમ ઠાકી દે બોલો મન મારું મુજાય રે તમે સા કેમ આ એટલી બધી સા. જગ્યાએ? વરસાદ શરૂ છે ને ભાઈ ગરમા ગરમ ચા પીને આપણે ચાલો ગાઈસ ચા પીવા તો ફાઇનલી મિત્રો આપણે છે ને વાળ પાણી કરીને થઈ ગયા છે નવીરા અને શું કહે કે વિડીયો એડિટિંગ કરવાનું કામ શરૂ છે તો બસ આ સાથે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળશે આપણે નવા બ્લોગમાં જય માતાજી બાય બાય